તો વાત પણ છે અને ઘાત પણ છે। જુઓ, બંને તરફી વાત થઈ રહી છે। એક તરફ કે જે સૈન્ય તાકાત બતાવે છે અને બીજી તરફ ટેબલ પર વાતચીતની પણ વાતો થઈ રહી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદી સાથે કરી વાતચીત। જુઓ, આ સૌથી મોટા સમાચાર। મહાયુદ્ધમાં પહેલીવાર આ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે અને હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે, જે છેલ્લા ઘણા સમયથી સતત સળગી રહ્યું છે અને તેના કારણે વૈશ્વિક સ્થિતિ બગડી રહી છે અને ઔદ્યોગિક સ્તર પર જ્યારે મામલો બગડી રહ્યો છે, આખી સપ્લાય ચેન ખોરવાઈ છે અને તમામની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે વાતચીત કરી છે અને પહેલા પણ સંસદમાં પણ વડાપ્રધાને કહ્યું હતું કે કોઈ દેશ બાકાત નથી। આ આખી પરિસ્થિતિમાં સ્થિતિ જે છે તે સામાન્ય થાય, પૂર્વવત થાય એ તમામ દેશના હિતમાં છે। આ પ્રકારે પણ પહેલા વલણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રહ્યું છે અને તે તમામની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન સાથે જે વાતચીત કરી અને હવે લાગે છે કે કોઈ વચ્ચેનો રસ્તો શું નીકળી શકે ખરી, શું થઈ શકે આવનારા સમયમાં, તેને લઈને અત્યારે હાલમાં ચર્ચાઓ પણ થઈ રહી છે।